યત્ન, ઈચ્છા અને અનુગ્રહ આ બધું મળે ને ત્યારે આ કાર્ય સંભવ છે. અને આપણે અત્યારે બધા ભાગીરથી ગંગામાં સ્નાન કરી રહ્યા છીએ. ભાગવતજીના મહાત્મ્યમાં એવું કીધું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. એક નહીં અનેક જન્મોના પુણ્ય જો ભેગા થયા હોય તો મને એવું લાગે છે કે આપણે આ મંડપમાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. ઈશ્વરનો અનુગ્રહ થયો છે. કાલની કથામાં આપણે જોયું ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. અને કપિલ નારાયણ એટલે જેમ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી, એવી જ રીતે કપિલ ભગવાને માં દેવહૂતિને ગીતા સંભળાવી છે. એને કપિલ ગીતા કહેવામાં આવે છે. કાલે આપણે જોયું કે ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને 9 કન્યાઓનો જન્મ તત્પૂર્વે થયો છે માં દેવહૂતિને. એ 9 કન્યાઓના નામ જે છે એ આ પ્રમાણે છે. કલા, અનસુયા, શ્રદ્ધા, હવિર્ભૂ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી અને શાંતિ. આ 9 કન્યાઓ જે છે કરદમ ઋષિ અને દેવહૂતિની દીકરીઓ છે, કપિલ ભગવાનની બહેનો છે. ભગવાનનો જન્મ થયો અને ત્યાં બ્રહ્માજી આવે છે. જો જન્મ અને પ્રાગટ્ય એમાં અંતર બહુ છે. પ્રાગટ્ય થયું છે, જન્મ તો કાલે થશે. નાનકડો કનૈયો ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્માજી આવ્યા અને કહ્યું કે આ મારા 10 દીકરાઓમાંથી 9 દીકરાઓ છે ને, આપણે કથા જોઈ ગયા ને, માનસ પુત્રો, એ 9 દીકરાઓ સાથે તમે આ 9 કન્યાનું પાણી ગ્રહણ કરાવો. એમાં 1 દીકરા કયા બાકી રહ્યા? નારદજી. બરાબર ને? આપણે કાલે જ કથામાં કીધું નારદજી છે એ તો હરતા ફરતા છે. હરતા ફરતા છે. એમાં જે કરદમ અને દેવહૂતિ દ્વારા જે દીકરીઓ છે 9 એમાં કલાના લગ્ન છે એ મરીચી સાથે થયા, અનસુયાના અત્રિ સાથે, શ્રદ્ધાના અંગીરા સાથે, હવિર્ભુના પુલસ્ત્ય સાથે, ગતિના
પુલહની સાથે, ક્રિયાના ક્રતુ સાથે, ખ્યાતિના ભૃગુ સાથે, અરુંધતીના વશિષ્ઠ સાથે, શાંતિના અથર્વાની સાથે, આ 9 દીકરીઓના કન્યાદાન એક સાથે થયા છે. અને કદમ ઋષિએ દેવહૂતિ માતા સાથે એક વાત રાખેલી કે દીકરીઓના લગ્ન થઈ જશે ને પછી હું પાછો સંન્યાસ લઈ લઈશ. પણ શાસ્ત્રમાં એવું કીધું છે કે એક દીકરી હોય કે 9 દીકરી હોય, જ્યાં સુધી દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી પિતા સંન્યાસ લઈ શકતો નથી. એટલે એક ગ્રહસ્થાશ્રમનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી પોતાની દીકરીને વિદાય ન કરે ત્યાં સુધી એ સંન્યાસ ન લઈ શકે. જ્યારે આ 9 કન્યાઓના લગ્ન થયા ત્યારે કરદમ ઋષિ હવે દેવહૂતિને કહે છે કે દેવી, હવે મારે હરિનું ભજન કરવા જવું છે. જુઓ, તમે કીધું તું એ જ પ્રમાણે 9 દીકરીઓના પાણી ગ્રહણ પણ થઈ ગયા અને તમે કીધું કે આપ એક દીકરાની વાત હતી, હવે તમને દીકરો પણ છે. હવે હું જાઉં, મારા હરિનું ભજન કરું. પણ જતા જતા એક વાત કરવી છે. જો જ્યારે તમને મન અશાંત લાગે, મનમાં કોઈ પ્રશ્નો ઉદ્ભવે ને, તો આ દીકરા પાસે જજો. અને હવે આપણે કહીએ ને, અહીંયા થોડુંક હજી એ નથી, પણ દીકરીઓને જમાઈ લઈ ગયા. આપણે કહીએ ને, દીકરાને વહુ લઈ ગઈ, આપણે હતા ન્યા ને ન્યા. પણ અહીંયા એવું નથી થયું. અહીંયા તો કરદમ ઋષિ નીકળી ગયા અને હવે આશ્રમમાં 2 જ વ્યક્તિ છે, માં દેવહૂતિ અને કપિલ ભગવાન. લગભગ 9 વર્ષના કપિલ ભગવાન થયા છે. ભાગવતજી એવું કહે છે. અને એ સમયે માં દેવહૂતિ કપિલ ભગવાનની સામે એક આસન પર આવી અને બેસે છે. કપિલ ભગવાન તો પોતાના ધ્યાનમાં છે, આંખ બંધ છે. અને જે ગીતાનો ગાનારો હોય ને એની આંખ બંધ હોય. આવી અને જો ફરીથી આજે હું કહું છું
કે આપણી સંસ્કૃતિમાં, આપણા દેશમાં આપણા ઋષિઓએ કેવી સરસ મજાની સંસ્કૃતિ બનાવી છે. તે દિવસે ઓલા ગોકર્ણ મહારાજ પિતાને ઉપદેશ કરે છે, બરાબર ને? અને અહીંયા આજે જગતજનની જે માં છે, જે ભગવાનની માં હોય તો જગતજનની જ કહેવાય ને, એ દીકરા પાસે ઉપદેશ લેવા જાય છે. અને આવી અને બેઠા છે અને બોલ્યા છે, તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃત્રે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠ. સદ્ધર્મની અંદર જે વિદ્વાનોની અંદર જે વરિષ્ઠ છે, જે આગળ છે, જે નેતા છે, જે પ્રમુખ છે, જે શ્રેષ્ઠ છે, એને આ મા દેવહૂતિ પ્રણામ કરે છે, એમ કીધું છે. અને આજે માતા પુત્ર પાસે જ્ઞાન લેવા આવે છે. અને પેલા તો વિચાર આવ્યો કે હવે મારું મન અશાંત થઈ રહ્યું છે, હું ક્યાં જાઉં, ક્યાં જાઉં, ક્યાં જાઉં? અને કરદમ ઋષિના શબ્દો યાદ આવ્યા કે જ્યારે ઈચ્છા થાય સત્સંગ કરવાની, મન શાંત ન રહે, ત્યારે આ દીકરાની પાસે દેવહૂતિ ભગવાન કપિલ પાસે મસ્તક ઝુકાવી વંદન કરી અને પ્રશ્ન પૂછ્યો છે, હે દીકરા, ઘણા સમયથી મારું મન અશાંત રહે છે, મારા મનને શાંતિ નથી. મને એવું કંઈક બતાવો કે જેનાથી મારા મનને શાંતિ મળે. ભગવાનની આંખો ખુલી છે. કપિલ ભગવાન ધ્યાનમાં બેઠા છે અને હવે ભગવાનની આંખ ખુલી છે અને ભગવાન બોલ્યા છે. અહીંયા શ્રી ભગવાન ઉવાચ એમ કરીને કીધું, કપિલ ઉવાચ એવું નથી. યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિહિ શ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. મારા ગુરુજી એમ કહે, માણસ દુઃખને સુખમાં જોવે છે ને સુખને દુઃખમાં જોવે છે. અને ભગવાન પણ અહીંયા એમ કહે છે, કપિલ ભગવાન, હે માં, મનને શાંતિ મળતી નથી ને એનું કારણ માણસ
દુઃખને સુખમાં જોવે છે અને સુખને દુઃખમાં જોવે છે. સુખ આવે એટલે જાયલો જલાય નહીં હો, એને પકડવો પડે. હે ભાઈ ઉભો રે, તો એ પકડાય થોડો. એમ કેવું પડે ને, હે ભાઈ હવે ઉભો રે, હવે તો ઉભો રે.